નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે મોટાભાઈ સાથે બનેલી એક ઘટના વિશે। એક ગામમાં એક કુટુંબ એવું હતું કે જેમાં કદી લડાઈ ઝઘડો નહોતો થયો। એ કુટુંબમાં ઘરડી માં, 3 ભાઈ, એમની પત્ની અને બાળકો હતા। મોટો ભાઈ ઘરે રહેતો ને હિસાબ તથા લેવડ દેવડનું કામ જોતો। બીજા 2 ભાઈ ખેતીવાડીનું કામ કરતા। એકવાર એક અદેખા માણસને થયું કે આ કુટુંબ ખૂબ જ સુખી છે, કેમ કે એમાં સંપ છે, એમાં કોઈ રીતે કુસુમ થાય એમ કરવું જોઈએ। એક દિવસ એણે નાના 2 ભાઈઓને કહ્યું, તમે આખો દિવસ ખેતરમાં સખત મહેનત કરો છો ને ઘરને અનાજ પૂરું પાડો છો, તેમ છતાં ગામમાં તમારું એટલું માન સન્માન નથી જેટલું તમારા મોટા ભાઈનું છે। એ તો પડ્યો પડ્યો ખાટલો તોડે છે। બંને ભાઈ પહેલા તો એના પર ખૂબ નારાજ થયા, પણ આ વાત એમના મનમાં ઘર કરી ગઈ અને એક દિવસ એવો આવ્યો જ્યારે બંને ભાઈ પોતાના મોટા ભાઈના દુશ્મન બની ગયા। એમણે એને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું। એક દિવસ બંને ધીમે પગલે મોટા ભાઈ જે ઓરડામાં સૂતો હતો ત્યાં જવા લાગ્યા। ઘરડી માયાએ જોયું, એ પણ એમની પાછળ પાછળ ત્યાં ગઈ। માને જોતા જ બંને ગભરાઈ ગયા। માએ પૂછ્યું, તમારા હાથમાં કુહાડી શા માટે? બંને ભાઈઓએ કહ્યું, માં, અમે આજે અમારા મોટા ભાઈનું ખૂન કરીશું। આને લીધે ગામમાં અમારી કોઈ ઇજ્જત નથી। એ કઈ કામ પણ કરતો નથી, જશ પણ ખાટે છે। માએ કહ્યું, બેટા, તમે શા માટે પાપમાં પડો છો? એને તો મને જ મારવા દો। ખબર પડવાથી તમે પકડાઈ જશો ને ગુનેગાર ઠરશો। હું એને એવી રીતે મારીશ કે કોઈને ખબર સુદ્ધા નહીં પડે। બંને પૂછ્યું, તું કેવી રીતે મારીશ? માએ કહ્યું, એ તમે મારા પર છોડો, 1 મહિનામાં એ મરી જશે। બંને ભાઈઓએ મા પર વિશ્વાસ કર્યો ને ચૂપચાપ પાછા જતા રહ્યા। મા પોતાના મોટા દીકરાના ઓશિકા પાસે બેસી ગઈ। એ જ્યારે સૂઈને ઉઠ્યો તો જુએ છે કે એની માં રડી રહી છે। એણે પૂછ્યું, માં, શું વાત છે? તું આમ રડે છે શા માટે? માએ ઉદાસ થઈને કહ્યું, બેટા, હવે તું વધુ સમય નહીં જીવે, કેમ કે તું જ્યારે સૂતો હતો ત્યારે તારા મોંમાં સાપ ઘૂસી ગયો। આ સાંભળતા જ મોટો ભાઈ ગભરાઈ ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો, એ તાવમાં પટકાયો। તે દિવસથી એની કાયા કરમાતી ચાલી। બંને નાના ભાઈ પોતાના મોટા ભાઈની આવી હાલત જોઈને એ મનમાં બહુ રાજી થયા। હવે બીજ ખરીદવા માટે એમને રૂપિયાની જરૂર જણાઈ। એ ભાઈને લઈ ગયા મહાજન પાસે, પણ મહાજને કહ્યું, તમારા મોટા ભાઈ આવે, મારી લેવડ તોવડ તો એની સાથે જ છે। બીજા મહાજને પણ આમ જ કહ્યું। એમણે બીજા ખેડૂતો પાસે બીજની માંગણી કરી, પણ કોઈ એમને કંઈ આપ્યું નહીં। વાવણીનો સમય ચાલ્યો જતો હતો અને બીજ કોઈ રીતે મળતા નહોતા। બંને ભાઈઓને હવે પોતાના એ મોટા ભાઈની કિંમત સમજાઈ। એમણે જઈને માને પોતાનું દુઃખ કહ્યું। પોતાના કર્યા પર ખૂબ પસ્તાયા। મોટા ભાઈ તો ખાટલાથી ઉઠી નહોતો શકતો। માએ કહ્યું, જો તમે ઈચ્છો તો હું હજુ પણ તમારા ભાઈને બચાવી શકું છું। બંને ભાઈઓએ હાથ જોડીને કહ્યું, માં, ભાઈને બચાવો, અમે અમારી ભૂલની માફી માંગીએ છીએ। એ વખતે મોટો ભાઈ ભર ઊંઘમાં હતો। જ્યારે એ ઊંઘમાંથી જાગ્યો ત્યારે જુએ છે કે માં ખૂબ જ ખુશ છે અને બાળકોને મીઠાઈ વહેંચી રહી છે। એણે પૂછ્યું, કેમ માં, આજ બહુ ખુશ છો? માએ કહ્યું, બેટા, આજના જેવી ખુશી મને કદીએ નહીં થાય। આજે જ્યારે તું સૂતો હતો ત્યારે પેલો સાપ તારા મોંમાંથી બહાર નીકળી ગયો। મોટા ભાઈનો ચહેરો ખીલી ઉઠ્યો। તે ઘડીથી જ એ સાજો થવા લાગ્યો। મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો। મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં। બન્યા રહેજો મારી ચેનલ સાથે। જય શ્રી કૃષ્ણ,
રાધે રાધે. જય શ્રી રામ.